દિનેશભાઈ, શું વાત છે? કેમ આ ત્રણ કીટો? અરે ત્રણ કીટો હોય જ ને, વાત જ એટલી મસ્ત છે. તો એવી શું વાત છે તમારે ત્રણ કીટો? અરે આપણા મહેણાના ભૂરાભાઈ છે ને પ્રોપર્ટી વાળા, એમના ઘેર બાળકનો જન્મ થયો છે, દીકરાનો. સુંદર શ્રી કૃષ્ણ જેવો દીકરો છે. તો ભૂરાભાઈએ કીધું કે મારા તરફથી એક નહીં, બે નહીં, ત્રણ કીટો તમને ભેટ આપું છું. શું વાત છે? તો આપણા ભૂરાભાઈ ક્યાં છે? ભૂરાભાઈ મળવું છે? હા, ભૂરાભાઈને ચાલો મળવું મળાવું પડે. ત્યારે. આવા ખાવા તો જોવો જ જોવો જ ને. તારે ભાઈ તાવ આવતો હોય ને તો એ હું ઘેર નહીં જતી રહી, મજૂરી કરવા જતી રહી. પણ હવે આ છોડીને તો ભેગું મૂકે તો ઉભો થાય. કેટલા વર્ષે ના જોયું તમે? સૂર્ય મુનન તો ભણાવતો છો ને, હે? અમને તો ભણાવો ને. ભણે ને. હા, તમારે જે ભણવાનો ઉપયોગમાં આવે ને, ચોપડા હાથ એ બધું પેન્સિલ બોક્સ અને આખી ભણવાની કીટ આવી જશે. હા આપણા ભૂરાભાઈ તરફથી તમને આવી જવા. હા બરાબર. એટલે તમારે એટલો લોડ તો ઓછો. 11,000 બાળકોને આપી. ઓહો. 11,000 કીટો. હવે વાનું ઠેકાણું નહીં, હવે પેલાનું ઠેકાણું નહીં. પેલા મોટા છોકરાનું ઘેરથી જતા રહેતા કોણ હતું? એ જતી રહી, મને જતી રહી, બે ને. બેની એ. આ થોડો કમાવા વાળો હોય તો આપણે કોક કરીએ ખરી. હા, એટલે બધાને કોક ના કોક દુખતો હોય જ છે, પણ વળી તમે આટલી ઉંમરે ટક્કર જીતીને બધું પૂરું શું કરો કરીએ એ કહો? મહત્વનું હોય. શું કરો? આવા ખાવા તો જોવો જ. જુઓ તારે ભાઈ તાવ આવતો હોય ને તો એ હું ઘેર નહીં જતી રહી, મજૂરી કરવા જતી રહી. હા, એટલે દિવસ પાડો તો પાછું તો આ આવશે છોડીએ ને માટે. પાડો. પણ બધે કે તમે હારો કાઠો કેવો કે આ છોકરા તમે આટલો મોટો કર્યા બોલો. ના રે હવે આપણે છોકરા તો કાઢી મેલી. ના કટાય તો લો આપણું થોડું કાઢી. હા કોઈ કાઢી મેલા. કોઈ કશી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એ હવે આ કાઢી છોડીને તો નાખવાની. ભેગું મૂકે દો. અત્યારે ત્યાં કરિયાણા કેટલા એ ભૂરાભાઈ તરફથી છે. એમના દીકરાનો જન્મ તે બાબતે તમે આશીર્વાદ હારા આપો. તો ભૂરાભાઈ તંદુરસ્ત હોય હા ભાઈ એવા આશીર્વાદ આપો એમને. સારું કરજો હો ભાઈ. હાલો અમારે. વાહ. આ છોડી હે, મારી. ભણવામાં હોશિયાર થન બધામાં હો ભાઈ તાર નોકરી ધંધો બધું હો ભાઈ. જોયું એને સ્પેશિયલ બતાવવા લાય. હા હા આ બધું જોવું જરૂરી છે. ઘેર હે ને એને બધું મળે જે જોવું હોય. હા હા એને. ખાવું પીવું ઓહો. બધું. આ દીકરા. તારે એટલા માટે અહીંયા લાવ્યો કે ખબર હા. પડે. દુનિયા કેવી છે બધી છે. હા. બગાડતી હોય ને એટલું મુકતી હોય તો વાર વિચાર કરી હા. બાકી હું મોટો થયો 10માં 12માં સુધી એ આવા ઘરમાં જ થયો. હજુ આ જ છે લાકડાની પેઢીઓ ને આવું જ છે. તો હજુ એક મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જેવી ભૂરાભાઈને ખબર પડી કે માજી અહીંયા ભાડાના મકાનમાં રહે છે, એ તાત્કાલિક એમના પરિવારનો સભ્ય પણ અત્યારે હાજર હતા. એમને 1 મહિનાનું ભાડું પણ ચૂકવી દીધું. એ સિવાય ભૂરાભાઈએ એમની દીકરીઓના ભણવા માટેનો જે પાઠ્યપુસ્તકનો ખર્ચો હતો એ પણ ભૂરાભાઈએ આપવાની વાત કરી, અને સાથે અત્યારે કરિયાણું આપ્યું એ તો ખરું જ. મિત્રો આજે આપણે આ જે કીટોનું વિતરણ કર્યું છે એ માટે આપણે આપણા મહેસાણાના ભૂરાભાઈ પ્રોપર્ટીવાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને ભવિષ્યમાં પણ આપણને એ મદદરૂપ થતા રહે અને એમના કાર્ય પદ્ધતિમાં આગળ વધે એવી માતાજી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. આભાર.